જય શ્રી કૃષ્ણ। આ છે દાલ બાટી, મુખ્ય તરફથી પ્રસાદી। અમને બધાને જેટલા હિંડોળા સંઘરવા આવતા હતા ને અમે બધાને દાલ બાટી પ્રસાદી તરીકે જમાડી છે બધાને અમને। અને આજ રાતના હિંડોળા છે સૂકા મેવાના, એટલે સૂકા મેવાના હિંડોળા અમારે 1.5 દિવસ મહેનત કરીએ ને તઈ થાય છે સૂકા મેવાના હિંડોળા। એટલા માટે આગલે દિવસે રાતે અમે અહીંયા પ્રસાદી લેવાનું નક્કી કરેલું હતું। મુખ્યજી કીધું હું દાલ બાટી તમને બધાને પ્રસાદીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજ રોજ તારીખ 10/8/2025 અને આજના હિંડોળા સૂકા મેવાના જે અમે કાલ રાતે પણ થોડા ઘણા સેવા કરી હતી અને આજે બપોરે પણ સેવા કરી છે। આજે એનો ટોટલ 1.5 દિવસ મહેનત કર્યા પછી આપણે હિંડોળા થયા છે તૈયાર। અને કાલ રાતે મુખ્ય તરફથી દાલ બાટીનો આયોજન રાખેલું હતું, જેમાં અમને બધાને દાલ બાટી ખવડાવી હતી મુખ્યજીએ। અને કાલ રાતથી જ આપણે હિંડોળા ચાલુ કરી દીધા સેવા દેવાની। હવે જો તમને હિંડોળા બતાવશે, જેમાં બદામ, કાજુ, અંજીર છે, પછી આલુ છે, અખરોટ છે, આખા કાજુ છે, ફાડા કાજુ છે, પછી ખારેક છે। આ રીતના અમે હિંડોળામાં અલગ અલગ રીતના સજાવટ કરી છે। જો આ રીતના ડિઝાઇન અલગ અલગ રીતના બનાવી છે। કેવો હિંડોળો લાગે છે કોમેન્ટમાં કહેજો, ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો હિંડોળો કેવો લાગે છે। આ પાછળ છે મખણાની શરૂ કરી છે આખી બધી। આમાં ઘણી બધી વસ્તુ, ટોપરો, ખારેક, અખરોટ, બદામ, કાજુ, અંજીર, આલુ, બધાની વસ્તુનો ઉપયોગ કર્યો છે સૂકા મેવાનો। અને ફર્સ્ટ ક્લાસ હિંડોળા બનાવ્યા છે આખરે તમે જુઓ, એટલા હિંડોળા મસ્ત બનાવ્યા છે।